હેલો ફ્રેન્ડ્સ, હું છું દિવ્યા ફૂડ કિચનમાં તમારું સ્વાગત છે। આજે હું તમારી સાથે શેર કરીશ એકદમ ક્રિસ્પી અને અંદરથી સોફ્ટ એવા સૂજી બોલ્સની રેસિપી। એકદમ હેલ્ધી રેસિપી છે। તો ફ્રેન્ડ્સ, ચાલો રેસિપી સ્ટાર્ટ કરીએ। સૌથી પહેલાં અહીંયા પેની લઈ લેવાની છે। તેની અંદર 2 ચમચી જેટલું તેલ એડ કરી દેવાનું છે। તેલ ગરમ થાય એટલે તેની અંદર અડધી ચમચી લસણની પેસ્ટ એડ કરી દેવાની છે અને લસણની કચાશ આપણે દૂર કરી નાખવાની છે। લસણને બરાબર આપણે સાતળી નાખવાનું છે। ત્યાર પછી તેની અંદર એક મીડિયમ સાઇઝનો ઝીણો સમારેલો કાંદો એડ કરી દેવાનો છે અને તેને ગોલ્ડન બ્રાઉન કલર જેટલો નથી કરવાનો, હલકો ગુલાબી રંગ થાય ત્યાર સુધી જ આપણે તેને સાતળવાનો છે। તો અહીંયા કાંદો ટ્રાન્સપરન્ટ થઈ ગયો છે, હલકો ગુલાબી રંગનો થઈ ગયો છે। તો તેની અંદર એક મીડિયમ સાઇઝનું ઝીણું સમારેલું શિમલું એડ કરી દેવાનું છે। એક ગાજર ગ્રેટ કરીને છીણીને એડ કરી દેવાનું છે અને બંનેને એકદમ ચડાવવાના નથી, ફક્ત તેની હલકી કચાશ જ દૂર કરવાની છે। 1 થી 2 મિનિટ માટે જ આપણે તેને સાતળવાનું છે। તો અહીંયા બધા જ શાકભાજી આપણા સાતળાઈ ગયા છે। ત્યાર પછી તેની અંદર 1.5 કપ જેટલું પાણી એડ કરી દેવાનું છે અને તમારે હવે એક વાટકીનું માપ લેવાનું છે અને એ વાટકીથી જ આ બધું માપ લેવાનું છે। તેની અંદર 1 ચમચી મીઠું એડ કરવાનું છે, અડધી ચમચી ચીલી ફ્લેક્સ એડ કરી દેવાના છે, કોથમીરના પાન એડ કરીને બધું જ બરાબર મિક્સ કરી દેવાનું છે। હવે ફ્રેન્ડ્સ, અહીંયા આપણે સૂજી એડ કરવાની છે, પણ સૂજી ક્યારે એડ કરવાની તે હું તમને જણાવું છું। જ્યાર સુધી આ રીતે પાણીની અંદર ઉભરો નહીં આવી જાય ત્યાર સુધી આપણે સૂજી એડ નથી કરવાની। પાણીની અંદર આ રીતે ઉભરો આવી જાય એટલે આપણે સૂજી 1 કપ જેટલી એડ કરી દેવાની છે। તમે સૂજી કે રવો કંઈ પણ એડ કરી શકો છો। હવે અહીંયા બધું જ બરાબર મિક્સ કરી દેવાનું છે અને ત્યાર સુધી આપણે તેને ચલાવતા રહેવાનું છે જ્યાર સુધી એક લોટના ફોર્મમાં તે નહીં આવી જાય। તો આ રીતે દબાઈને આપણે બધું જ મિશ્રણ મિક્સ કરી દેવાનું છે। અહીંયા ગેસની ફ્લેમ બંધ કરી દેવાની છે। 5 મિનિટ માટે આપણે તેને ઢાંકીને રવા દેવાનું છે। 5 મિનિટ પછી તમે ખોલીને જુઓ છો તો આપણો જે સૂજી એડ કરી છે એ સેટ થઈ ગઈ છે। તો હવે આપણે હાથની ઉપર તેલ એડ કરી દેવાનું છે અને તેલ લગાવ્યા પછી આપણે એક વખત આ મિશ્રણને હાથથી મિક્સ કરી દેવાનું છે। તમે જોઈ શકો છો કે હાથ પર એકદમ જ ચોંટતું નથી, આ રીતનું મિશ્રણ હોવું જોઈએ। ત્યાર પછી આપણે નાના આપણે ગોળા વાળવાના છે। તો થોડું મિશ્રણ હાથમાં લઈને આ રીતે આપણે ગોળા વાળીને રેડી કરી દેવાના છે। આ રીતના આપણે બોલ્સ બનાવવાના છે। હવે તમે આની અંદર કોઈ પણ શેપ આપી શકો છો। અહીંયા હું સૂજી બોલ્સ બનાવું છું એટલે નાના બોલની સાઇઝના અહીંયા હું ગોળા વાળીને રેડી કરું છું। ફ્રેન્ડ્સ, આ રીતે હું બધા જ ગોળા વાળીને રેડી કરી દઈશ। તમે જોઈ શકો છો કે ઇઝીલી હું થાળી હલાવું છું તો ઇઝીલી એ હલે પણ છે। ફ્રેન્ડ્સ, અહીંયા હું તમને એક ટિપ્સ જરૂરથી આપીશ। આ સૂજી બોલને તમે સ્ટીમ કર્યા પછી તેની અંદર વઘાર કરી શકો છો, પણ હું અહીંયા સ્ટીમ નથી કરતી, હું ડાયરેક્ટ જ તેનો વઘાર કરું છું। તો પેન લઈ લેવાની છે, તેની અંદર 1 ચમચી જેટલું તેલ એડ કરી દેવાનું છે। ત્યાર પછી તેની અંદર અડધી ચમચી રાઈ એડ કરવાની છે, અડધી ચમચી જીરું એડ કરી દેવાનું છે, 1/4 ચમચી જેટલી હિંગ એડ કરી દેવાની છે, અડધી ચમચી તલ એડ કરી દેવાનું છે। આ બધાને આપણે તતરાવી દેવાનું છે। એની અંદર જ્યાર સુધી તરતર અવાજ આવે ત્યાર સુધી આપણે તેને તતરાવી દેવાનું છે। ત્યાર પછી આપણે સૂજી બોલ્સનો ટેસ્ટ વધારવા માટે અહીંયા મેં અડધી ચમચી જેટલો પાવભાજી મસાલો એડ કર્યો છે, કોથમીર એડ કરી દેવાની છે અને મસાલા બળે નહીં તેના માટે થોડું પાણી એડ કરીને બધું જ બરાબર આપણે સાતળી લેવાનું છે। તો અહીંયા મસાલા સાતળાઈ ગયા છે, તેની અંદર હવે સૂજી બોલ્સ એડ કરી દેવાના છે। આ સૂજી બોલ્સને આપણે આ રીતે તબેથાની મદદથી તમે હલાવી શકો છો, પણ જો તમારી નોનસ્ટિક પેન હશે તો તમે આ રીતે પેણીને ઉછાળશો અથવા તો હલાવશો તો એ રીતે જ સૂજી બોલ્સની ઉપર બધા જ મસાલા કોટ થઈ જશે। એટલે અહીંયા મારે તબેથાની જરૂર નથી, એટલે હું ફક્ત પેણીને હલાવી રહી છું। ઉપરથી કોથમીરના પાન એડ કરી દેવાના છે અને ફરીથી તેને આ જ રીતે મિક્સ કરી દેવાનું છે। આ સૂજી બોલ્સને તમારે વધારે ક્રિસ્પી કરવા હોય તો તમે ધીમા ગેસ પર તમે એને થોડાક વધારે ક્રિસ્પી કરી શકો છો। સર્વિંગ પ્લેટમાં લઈ લેવાના છે અને તમે તેને સોસની સાથે સર્વ કરી શકો છો। ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો કે એકદમ જ સોફ્ટ આપણા સૂજી બોલ્સ બનીને રેડી થયા છે। અંદરથી હું તમને એનું ટેક્સચર બતાવું છું, તમે તોડીને જુઓ છો તો એકદમ જ સોફ્ટ છે। તો ફ્રેન્ડ્સ, તમે આને લંચ બોક્સમાં પણ બાળકોને આપી શકો છો। તમને મારી આજની રેસિપી ગમી હોય તો રેસિપીને લાઇક, શેર અને કમેન્ટ કરજો અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો। મળીએ એક નવી રેસિપી સાથે। બાય બાય, એન્જોય।